હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું પ્રકરણ 16 વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠન। હવે પાછું વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠન કેમ આવ્યું? દરેક આપણે જો શરૂઆતથી આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણમાં સુધારા, વર્ગખંડના સુધારા, હવે પાછું વ્યવસાયિક જે શિક્ષણ છે એનું પાછું પુનઃગઠન। તો આ બધી જરૂરિયાત કેમ ઊભી થાય છે? તો મિત્રો, જે પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના જે આવી હતી 2012-17ના ગાળામાં, આ દરમિયાન જે કર્મચારીઓ છે એ કર્મચારીઓમાં જે એક આંકડો મળેલો, જેમાં 19થી 24 વર્ષના વય જૂથમાં સમગ્ર વિશ્વ સાથે કર્મચારીઓની સરખામણી કરવામાં આવી હતી, જેમાં 19થી 24 વર્ષની વય જૂથમાં 4% કરતાં પણ ઓછા વ્યક્તિઓએ ઔપચારિક વ્યવસાયિક શિક્ષણ મેળવ્યું હતું। મિત્રો, યુએસએની આપણે ચર્ચા કરીએ તો યુએસએ જેવા દેશમાં આ સંખ્યા 44% હતી, જ્યારે જર્મની સાથે સરખામણી કરીએ તો જર્મનીમાં આ સંખ્યા 74% હતી। અને સૌથી વધુ જો પૂછવામાં આવે કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ઔપચારિક વ્યવસાયિક શિક્ષણ ક્યાં ઊંચું હતું, તો મિત્રો દક્ષિણ કોરિયામાં સૌથી ઊંચું 96% હતું। એટલે કે તરત જ અહીં ખબર પડે છે કે જે વ્યવસાયિક શિક્ષણ છે તેમાં પણ સુધારા કરવાની જરૂર છે। અને ભારતમાં જે આ સંખ્યા, એટલે કે 4% કરતાં પણ ઓછી આ સંખ્યાઓ વ્યવસાયિક શિક્ષણના પ્રસારને વધારવાની જરૂરિયાતની તાકીદને પૂરી સ્પષ્ટતાથી રેખાંકિત કરે છે। આપણે અન્ય દેશો સાથે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જે 4% કરતાં પણ ઓછું છે, જ્યારે એનાથી ઊંધું 96% વ્યવસાયિક શિક્ષણ દક્ષિણ કોરિયામાં છે। તો આપણા ભારતીય જે શિક્ષણ નીતિ છે એમાં પણ સુધારો લાવવાની જરૂર પડશે। મુદ્દાની ચર્ચા કરીએ મિત્રો, તો મુદ્દામાં ધ્યાનથી સાંભળજો કે પ્રથમ તો આપણે જે વ્યવસાયિક શિક્ષણની જે સરખામણી છે પંચવર્ષીય યોજના સાથેની તે કરી। ત્યારબાદ હવે જે વ્યવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાનું કારણ શું? તો મુખ્ય કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સુધી શિક્ષણ મેળવે છે, અથવા અપવ્યયના કિસ્સામાં જે આપણે ડ્રોપઆઉટનો એક વિડીયો બનાવેલો હતો તે મિત્રો જોઈ લેજો, એ ડ્રોપઆઉટના કારણે પણ કંઈક અહીં અસર થાય છે। એટલે કે વ્યવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા માટેનું એક મુખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં વ્યવસાયિક શિક્ષણ મુખ્યત્વે ધોરણ 11-12 સુધી અને અપવ્યયના કિસ્સામાં ધોરણ 8 અને તેથી ઉપર કેન્દ્રિત હતું। એટલે કે ધોરણ 11-12 પછી વ્યવસાયિક શિક્ષણ વિદ્યાર્થીઓ વ્યવસાય સાથે જોડાઈ જતા હતા, તો એ એક મુખ્ય કારણ થઈ ગયું। એ પછી જે વિદ્યાર્થીઓ વ્યવસાયિક વિષયો સાથે 11-12 ધોરણમાંથી પાસ થયા પછી તેમની પાસે ઉચ્ચ શિક્ષણ સાથે પસંદ કરેલા વ્યવસાયો ચાલુ રાખવા નિર્ધારિત માર્ગો હોતા નથી। એટલે કે વિદ્યાર્થીએ શિક્ષણ તો મેળવ્યું, પરંતુ ધોરણ 11-12 સુધી ચલો એણે વિદ્યાર્થીએ શિક્ષણ મેળવી લીધું, પરંતુ 11-12 પછીનું જે ઉચ્ચ શિક્ષણ છે તે અને 11-12માં મેળવેલા શિક્ષણ સાથે એટલું બધું કોમ્બિનેશન નથી। એટલે કે સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ પાસે વ્યવસાયિક શિક્ષણની લાયકાત છે તેને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ આપવા માટે પ્રારંભિક માપદંડ રચાયેલ નથી, જેના કારણે તેઓ તેમના જેવા અન્ય લોકોની સાપેક્ષ મુખ્ય પ્રવાહ અથવા શૈક્ષણિક શિક્ષણથી વંચિત રહી જાય છે। એટલે કે વિદ્યાર્થીઓ જે શરૂઆતનું પ્રારંભિક શિક્ષણ લઈ રહ્યા છે એ પ્રારંભિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સાથે કોમ્બિનેશન નથી, એટલે વિદ્યાર્થીઓ પછી શું નિરાશ થઈને પોતાનો અભ્યાસ ત્યાં આગળ છોડી દેતા હોય છે। એટલે કે આ જે બાબત છે, આ બાબતમાં આપણું લક્ષ્ય એ રહેશે કે વ્યવસાયિક શિક્ષણને પ્રારંભિક જે સ્ત્રોતો છે એ પ્રારંભિક શિક્ષણના સ્ત્રોતો સાથે જોડી દેવું। આ બાબત વ્યવસાયિક શિક્ષણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સીધા આગળ વધવાના રસ્તાઓને સંપૂર્ણ રીતે બંધ કરી દે છે, જે ઉદ્વ ગતિશીલતા મુદ્દે સંપૂર્ણ અભાવ તરફ દોરી જાય છે। રાષ્ટ્રીય શિક્ષણ લાયકાત માળખું એટલે કે NSQFએ કરેલી 2013ની ઘોષણા દ્વારા તે તરફ ધ્યાન આપવામાં આવ્યું છે। આ NSQF વિશે મિત્રો યાદ રાખજો, નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક, NSQF નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખું। આ રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખા દ્વારા વર્ષ 2013માં ઘોષણા દ્વારા આ જે વ્યવસાયિક શિક્ષણની જે બાબત છે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલું છે। અહીં મિત્રો જે ટૂંકાક્ષરી જે શબ્દો છે, આ ટૂંકાક્ષરી શબ્દો માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું, જેથી તમને સરળતાથી આ ટૂંકાક્ષરી સ્વરૂપો યાદ રહે।
એટલે કે હવે મિત્રો જે આપણું લક્ષ્ય હશે, આ લક્ષ્ય કઈ રીતનું હશે, તો જે વ્યવસાયિક શિક્ષણ છે એ વ્યવસાયિક શિક્ષણને જે શિક્ષણનો મુખ્ય પ્રવાહ છે આ મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનું. પરંતુ એ પહેલાં જે નબળાઈઓ રહી ગઈ છે તેના વિશે ચર્ચા કરી લઈએ. વ્યવસાયિક શિક્ષણ મુખ્ય પ્રવાહના શિક્ષણથી નબળી ગુણવત્તાવાળું માનવામાં આવે છે અને મુખ્ય પ્રવાહમાં અસમર્થતાનો સામનો કરનાર વિદ્યાર્થીઓ માટે હોય તેવું માનવામાં આવે છે. આ એક ખ્યાલ છે જે વિદ્યાર્થીઓની પસંદગીને અસર કરે છે. મિત્રો એવું કહેવાય કે હોશિયાર વિદ્યાર્થીઓ ડૉક્ટર બને, હોશિયાર વિદ્યાર્થીઓ એન્જિનિયર બને, તો જે વિદ્યાર્થીઓ ભણવામાં પાછા પડી ગયા એમનું શું? તો આ જે અસમર્થતા એક કમ્પેરિઝન જે થાય છે, આ કમ્પેરિઝન પણ એક કારણ બની જાય છે. તે એક ગંભીર ચિંતાનો વિષય છે કે જેને ભવિષ્યમાં વિદ્યાર્થીઓએ વ્યવસાયિક શિક્ષણ કેવી રીતે આપવામાં આવશે તેની સંપૂર્ણ પરિકલ્પનાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરતો હોય તો એ કામ સર્વોત્તમ કક્ષાનું જ ગણવામાં આવે, ચાહે કોઈ જગ્યાએ મોટો ઓફિસર હોય કે ચાહે કોઈ જગ્યાએ તે કોઈ કારકુન અથવા પટાવાળા અથવા કોઈ પણ કક્ષાનું કામ કરતો હોય. દરેક વ્યક્તિ પોતાના કાર્યથી ઉચ્ચ કક્ષાનો માનવો જોઈએ અને ખરેખર એ જ રીતથી આપણે આગળ આવીશું. આ નીતિના જે હેતુ છે એ હેતુમાં વ્યવસાયિક શિક્ષણ સાથે સંકળાયેલ સામાજિક દરજ્જાની શ્રેણીને દૂર કરવાનો છે અને બધી જ શિક્ષણ સંસ્થાઓમાં વ્યવસાયિક શિક્ષણ કાર્યક્રમોને તબક્કાવાર મુખ્ય પ્રવાહના શિક્ષણમાં સંકલિત કરવાના છે. જે વ્યવસાયિક જે શિક્ષણ છે, કોઈ દરજી કામ હોય, કોઈ સુથારી કામ હોય, કોઈ ઇલેક્ટ્રિશિયન હોય, તો આ જેટલા પણ વ્યવસાય કક્ષાના જે કાર્યક્રમો છે આ કાર્યક્રમોને શિક્ષણનો જે મુખ્ય પ્રવાહ છે ત્યાંથી જ વિદ્યાર્થીને સાંકળવામાં આવશે. અને આગળના વિડીયોમાં પણ આપણે કહ્યું હતું, અત્યારે જાન્યુઆરી મહિનામાં 10 દિવસ બેગલેસ ડે ઉજવવામાં આવશે. આ બેગલેસ ડેમાં વિદ્યાર્થીઓને જે ઘરગથ્થુ વ્યવસાયો છે તેનું શિક્ષણ આપવામાં આવશે. ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રારંભિક વયે વ્યવસાયિક અનુભવની શરૂઆત સાથે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત વ્યવસાયિક શિક્ષણ સરળતાથી સંકલિત કરવામાં આવશે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે દરેક બાળક ઓછામાં ઓછો એક વ્યવસાય શીખે છે અને વધુમાં વધુ વ્યવસાયોના સંપર્કમાં આવે છે, જે શ્રમના ગૌરવને વધારી અને ભારતીય કલા અને કારીગરીના વિવિધ વ્યવસાયોના મહત્ત્વ પર ભાર મૂકશે. એટલે કે મિત્રો જે મુખ્ય લક્ષ્ય છે એ વિદ્યાર્થીઓને માત્ર કોઈ ઓફિસર કક્ષાની પરીક્ષાઓ પાસ કરવી એના સાથે સાંકળવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ દરમિયાન સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરે અને દરેક વ્યવસાયને ઓળખતો થાય, પોતાના વ્યવસાયનેથી રોજગારી કઈ રીતે મળી શકે તે શીખે, એ ખાસ છે. તો મિત્રો જે લક્ષ્યાંક છે, લક્ષ્યાંકનું વર્ષ યાદ રાખજો. વર્ષ 2024 સુધીમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલી દ્વારા વ્યવસાયિક શિક્ષણ મેળવનારાઓ ઓછામાં ઓછા 40% હશે. જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે તે છે 40%નું. કયું વર્ષ મિત્રો? તો 2024. શું લક્ષ્યાંક છે? તો શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલી દ્વારા વ્યવસાયિક શિક્ષણ મેળવનારાઓની સંખ્યામાં વધારો થાય, જેના વિકાસ માટે લક્ષ્યો અને સમયરેખાઓ સાથેની સ્પષ્ટ કાર્ય યોજના હશે, જેને સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક 4.4 સાથે જોડાણ રાખવામાં આવશે અને ભારતની જનસંખ્યારૂપી સંસાધનોના પૂર્ણ લાભને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. વ્યવસાયિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ નોંધણી ગુણોત્તર એટલે કે GER લક્ષ્યો પર પહોંચતી વખતે ધ્યાન લેવામાં આવશે. વ્યવસાયિક ક્ષમતાનો જે વિકાસ છે એ શૈક્ષણિક અથવા અન્ય ક્ષમતાઓના વિકાસની સાથોસાથ કરવામાં આવશે. એટલે કે શિક્ષણ સાથે સાથે બાળકોને વ્યવસાયિક શિક્ષણ સાથે પણ જોડવામાં આવશે. હવે આના પછી જે દાયકાઓ છે એ દાયકાઓમાં માધ્યમિક શાળાઓમાં વ્યવસાયિક શિક્ષણ તબક્કાવાર રીતે શૈક્ષણિક તકોના સ્વરૂપમાં સંકલિત કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે માધ્યમિક શાળાનું શિક્ષણ મેળવી રહ્યા છે તેની સાથે સાથે વ્યવસાયિક શિક્ષણના કોર્સ પણ એડ કરવામાં આવશે. બીજી બાજુ જે માધ્યમિક શાળાઓ છે એ ITI, પોલિટેકનિક અથવા સ્થાનિક ઉદ્યોગો વગેરે સાથે પણ સહયોગ કરશે. શાળાઓમાં હાર્ડ સ્પોક મોડેલ આધારિત કૌશલ્ય પ્રયોગશાળાઓની સ્થાપના કરી વિકસાવવામાં આવશે, જે સુવિધાઓનો ઉપયોગ અન્ય શાળાઓને કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. એટલે કે માધ્યમિક શાળાઓ જે છે, શાળાઓને જે પોલિટેકનિક સ્કૂલો હોય, ITI હોય, એ દરેક સાથે સાંકળવામાં આવશે. એ સિવાય જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પોતાની રીતે અથવા ઉદ્યોગ અને NGO સાથેની ભાગીદારી દ્વારા વ્યવસાયિક શિક્ષણ અપાવવામાં મદદ કરશે. વર્ષ 2013માં રજૂ થયેલ વ્યવસાયિક શિક્ષણમાં સ્નાતક પદવી અસ્તિત્વમાં રહેશે, પરંતુ
4 વર્ષના બહુવિદ્યા શાખાકીય સ્નાતક અભ્યાસક્રમોની સાથે બીજા અભ્યાસક્રમોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે. આપણે આના પહેલાં જ એક વિડીયો મિત્રો બનાવેલો છે, એ વિડીયો તમે યુટ્યુબમાં જોઈ લેજો ચેનલમાં જઈને, કે બહુવિદ્યા શાખાકીય જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોમાં 4 વર્ષના સ્નાતકના એટલે કે કોઈ વિષય સાથે સ્નાતક અને બીએડ એટલે કે શિક્ષણ પ્રશિક્ષકની બંને ડિગ્રીઓ, એ સિવાય એ ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ આ વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવામાં આવશે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વ્યવહાર કૌશલ્યો સહિત વિવિધ કૌશલ્યો માટેના ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જે વ્યવહાર કૌશલ્યો છે એ વ્યવહાર કૌશલ્યો જે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો છે તેને પણ એડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે લોકવિદ્યા એટલે કે ભારતમાં વિકસિત મહત્ત્વપૂર્ણ વ્યવસાયિક જ્ઞાન જેવા વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો એકીકરણ દ્વારા સુલભ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે લોકવિદ્યા એટલે કે ભારતમાં વિકસિત મહત્ત્વપૂર્ણ વ્યવસાયિક જ્ઞાન જેવા વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો એકીકરણ દ્વારા એટલે કે એક જ જગ્યાએ પ્રાપ્ત થાય એ રીતે સુલભ બનાવવામાં આવશે. વ્યવસાયિક તક આપે તેવી સંભાવના સાથે મુક્ત દૂરસ્થ શિક્ષણ પ્રણાલી એટલે કે ODL દ્વારા ચલાવી શકાય તેવા અભ્યાસક્રમો પણ શોધવામાં આવશે. કે જે વિદ્યાર્થીઓ ઓફિસ કાર્ય કરી રહ્યા છે, કોઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છે અને તે પણ આ વ્યવસાયિક શિક્ષણ લેવા માટે પ્રયત્નશીલ છે, તો ઓપન ડિસ્ટન્સ લર્નિંગ જે સ્કૂલો છે તેમાં પણ આનો સમાવેશ કરવામાં. આગળ મિત્રો જે આપણે તબક્કાવાર જે વાતચીત કરી વ્યવસાયિક શિક્ષણની, એ વ્યવસાયિક શિક્ષણને પણ જે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ સંકલિત કરશે અને જે કૌશલ્યો છે, વિદ્યાર્થીઓ અમુક કૌશલ્યો પ્રાપ્ત કરવામાં એમને નબળાઈ રહી જતી હોય તો તેનું વિશ્લેષણ કરશે, એને કઈ રીતે સુધારી શકાય અને રોજગારીની જે તકો છે એ રોજગારીની તકો કઈ રીતે વધારી શકાય. એ સિવાય વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણમાં કયા ક્ષેત્રોની પસંદગી કરશે, આ દરેક વિષય ઉપર ખાસ કરીને મિત્રો યાદ રાખજો MHRD અને એક રાષ્ટ્રીય સમિતિ NCIVE. તો આ MHRD અને NCIVE એ સંકલન કરીને આ અભ્યાસક્રમોની રચના કરશે. કૌશલ્યોની નબળાઈનું વિશ્લેષણ અને સ્થાનિક રોજગારની તકોની આકલનના આધારે વ્યવસાયિક શિક્ષણ માટેની ક્ષેત્રોની પસંદગી કરવામાં આવશે. વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે MHRD અને એક રાષ્ટ્રીય સમિતિ NCIVEની રચના કરવામાં આવશે. આ NCIVEની રચના કરીને જે વ્યવસાયિક શિક્ષણના નિષ્ણાતો છે અને સમગ્ર મંત્રાલયોના પ્રતિનિધિઓ જે છે એમનો સમાવેશ કરવામાં આવશે, જે ઉદ્યોગો સાથે મળીને આ પ્રયાસ જે આપણે કરી રહ્યા છીએ તેના ઉપર દેખરેખ રાખશે. તો મિત્રો પ્રશ્ન થશે કે આ NCIVE શું છે? તો મિત્રો જે વ્યવસાયિક શિક્ષણ છે, આ વ્યવસાયિક શિક્ષણનું જે એકીકરણ કરશે એટલે કે અલગ અલગ કોલેજો, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે છે જ્યાં આગળ અલગ અલગ વ્યવસાયો ચાલી રહ્યા છે, આ વ્યવસાયોનું એકીકરણ કરવા માટે એક રાષ્ટ્રીય પરિષદની નિમણૂક કરવામાં આવશે. એ જ આ NCIVE એટલે કે નેશનલ કમિટી ફોર ધ ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશન. જે વોકેશનલ એજ્યુકેશનના જે કોર્સ છે આ કોર્સનું એકીકરણ એ NCIVE દ્વારા કરવામાં આવશે, જેમાં અલગ અલગ જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ કાર્યરત રહેશે. જે સંસ્થાઓ છે આ સંસ્થાઓ વ્યક્તિગત રીતે પ્રારંભિક તબક્કે નવીન મોડેલો અને રચનાઓ શોધી કંઈક નવીન કરવું આવશ્યક છે, જેમાં NCIVE દ્વારા ગોઠવાયેલ સંસ્થાઓ દ્વારા કાર્ય કરી અને પછી અન્ય સંસ્થાઓ સાથે વહેંચણી કરવામાં આવશે, જેથી વ્યવસાયિક શિક્ષણની પહોંચ વધારવામાં સહયોગ મળે. એટલે કે જે વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ છે આ વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ માટે એક માળખું બનાવવામાં આવશે, એક કમિટીની રચના કરવામાં આવશે, જે કમિટી વોકેશનલ જે એજ્યુકેશન છે એમને એકીકરણ કરશે અને આ જે એકીકરણના જે કોર્સ છે, જે વોકેશનલ કોર્સ છે, આ વોકેશનલ કોર્સ એ દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય તે માટે જે સંસ્થાઓ કાર્યરત હતી તેમને આ કામ વહેંચવામાં આવશે. વ્યવસાયિક શિક્ષણના વિવિધ પ્રતિમાનો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પણ એપ્રેન્ટિસશીપનો ઉપયોગ કરવામાં આવશે. જે એપ્રેન્ટિસ હોય છે, જે ITI કરતા મિત્રો હોય તે લોકોને ખ્યાલ છે કે જ્યારે તેઓ કોઈ કોર્સ પૂરો કરે છે ત્યારે અમુક કંપનીઓ દ્વારા એપ્રેન્ટિસની જાહેરાત કરવામાં આવે છે, જેમાં અમુક મહિનાનો બોન્ડ હોય છે વર્ષનો અને એમાં અમુક વળતર પણ તમને આપવામાં આવે છે. તો તેનો પ્રયોગ આ NEP 2020 અંતર્ગત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં
ઉદ્યોગો સાથે ભાગીદારી કરીને ઇન્ક્યુબેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે। જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આપણે આગળ વાત કરી કે પ્રતિનિધિઓ નિમવામાં આવશે જે ઉદ્યોગો સાથે આ સંસ્થાઓને જોડવાનો પ્રયત્ન કરશે અને એ જ રીતે એના માટે આ ભાગીદારી માટે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાઓ કરવામાં આવશે। હવે મિત્રો આપણે આગળ અંતમાં વાત કરીએ તો દરેક વ્યવસાયિક વિદ્યાશાખા અને વ્યવસાયો માટે રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખું એટલે કે NSQF વધુ વિગતવાર રહેશે। જે NSQF છે આ NSQF જે છે એ રાષ્ટ્રીય કૌશલ્યનું જે લાયકાતનું માળખું છે એ લાયકાતનું માળખું નક્કી કરશે અને એ સિવાય જે ભારતીય ધારાધોરણો છે એ ભારતીય ધારાધોરણોને આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત વ્યવસાય વર્ગીકરણ ધોરણો કે જે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસાધન દ્વારા સંચાલિત છે તેની સાથે જોડાણમાં હશે। આ માળખા પૂર્વ અધ્યયનની ઓળખ માટેના આધાર પ્રદાન કરશે એટલે કે આંતરરાષ્ટ્રીય માળખા સાથે પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે। આનાથી શું ફાયદો થશે તો જે અપવ્યયવાળા વિદ્યાર્થીઓના વ્યવહારિક અનુભવને સંબંધિત સ્તર સાથે ગોઠવી ઔપચારિક પ્રણાલી સાથે તેમને ફરીથી ગોઠવવામાં આવશે। જે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને જતા રહ્યા છે આ વિદ્યાર્થીઓને અનુભવ આધારિત જે વિદ્યાર્થીઓએ પોતે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેના આધારિત ઔપચારિક જે પ્રણાલી છે તેમાં તેમને ફરીથી ગોઠવવામાં આવશે। આ ક્રેડિટ આધારિત માળખું પણ સામાન્યથી વ્યવસાયિક શિક્ષણ તરફ ગતિશીલતા વધારશે। જે સામાન્ય શિક્ષણ પ્રણાલી છે એ સામાન્ય શિક્ષણ પ્રણાલીથી લઈને વ્યવસાયિક જે શિક્ષણ પ્રણાલી છે એ વ્યવસાયિક શિક્ષણ પ્રણાલીના પુનર્ગઠનમાં આપણને સૌને મદદ કરશે। મિત્રો આના પછીનો આપણો આગળનો વિડીયો રહેશે નવા રાષ્ટ્રીય સંશોધન દ્વારા દરેક ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંશોધનને ઉત્પ્રેરણા। મિત્રો આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપ સૌએ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।